જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જો ચા પાણી નાસ્તો થઈ ગયા છે, બધાના વાસણ બાસણનું બધું પડ્યું છે. ચા પાણી અમે પી લીધા છે. ભાખરી રાતની અને ચા ને મમરા ખાઈ લીધા છે. અને છોકરાને રોટલા વઘારી દીધા હતા, નાસ્તામાં ભરી દીધા. એ તો મેં તમને સાથે શેર કરી લીધું છે. ચાલો હવે બધા આપણે કામ સ્ટાર્ટ કરીએ. તમે બધા જોવો, હું કામ સ્ટાર્ટ કરી દઉં. A few moments later. જો ગાઈસ, જારી થઈ ગઈ છે બહુ મસ્ત મજાની. ભાઈએ તો બહુ સરસ કરી દીધી જારીને. આ ખુલે પણ ખરી. જો ખુલી પણ જાય સરસ રીતે અને બંધ પણ કરી દઈએ. સરસ કરી દીધી ભાઈએ જારી. બધા છે ને બેઠા છે, સ્કૂલેથી આવીને બદામ બદામ ખાય છે ફોલી ફોલીને. જો બધા બેઠા છે. આ તેડીને આવી ગઈ ફટાફટ. પછી આ ભાઈ આવ્યા હતા જારીવાળા ભાઈને કરીને ગયા. અત્યારે હવે જમવા બેસે રોટલી માંડું છું. વટાણા રીંગણા બટેકાનું શાક બનાવ્યું, દાળ બનાવી, ભાત બનાવ્યા. આજે સંભારો બંભારો કાંઈ બનાવ્યું નથી કારણ કે શાક છે એટલે. અને હવે રોટલી માંડી દઈશ. બધા જમવા બેસી જશે. શરદીમાં થોડું ઘણું સારું છે. આજે એક ગલોટિયું પણ ખાઈ લીધું છે. આજે ગાઈસ પડી ગઈ હું. આજે મારો ટાટિયા વાટિયા ભાંગા નથી. રોટલી, છાશ, દાળ, શાક, ભાત. તો આજનું મેનુ છે આ. ये क्या है? બધા જમવા. જો દાળ છે, શાક છે, રીંગણા વટાણા બટેકાનું, ચટણી, મોટી મોટી રોટલી. પતલી છે, મોટી છે પણ જો આજે રોજ મોટી મોટી જ કરી નાખું. ફટાફટ જમવા બેસી જાય બધા. ગુંદાનું અથાણું છે. અને રાતે ગાંઠિયાનું શાક કર્યું હતું ને થોડુંક પડ્યું, બહુ મસ્ત થયું હતું ગાંઠિયાનું શાક. બધા કહેજો ગાંઠિયાની રેસીપી બીજી વાર મૂકવું જોઈએ સરખી રીતે તો કમેન્ટમાં કહેજો. મરચું પણ શેકી નાખ્યું છે અને ગોળ બાજુમાં લઈને બેઠી છું. રોટલી બોટલી બધું. હિતાંશુભાઈ જમીન ઊભા થઈ ગયા. જો થાળી મૂકીને ઊભા થઈ ગયા છે બંને. સૂઈ પણ જવાની તૈયારી છે. ઓલા બે પેપર દેવા પણ જતા રહ્યા છે. હવે આપણે જમી લઈએ. અત્યારે રીંગણા ખાવાની બહુ મજા આવે હો ભાઈ. ભાઈ કેવા સૂઈ ગયા છે. એક ભાઈ તો સ્કૂલે ગયા છે અને સ્કૂલે થોડુંક કામ હતું એટલે. અને આ ભાઈ સૂઈ ગયા છે. અને ઉપર જો ચંદ્રમાં બારીમાંથી દેખાય છે. આજે વાતાવરણ બહુ જ અલગ છે. અમે દાદા આગળ ઇસ્ત્રીના કપડાં કરાવીએ છીએ. તો ઘણા બધા છે. બનાવી રહ્યા છીએ. બાજરાનો લોટ આમાં ચાળી નાખ્યો છે. ચાલો બધું ઇન્ડિશન બધી વસ્તુ નાખી દઈએ. જો આ છે મેથી અને કોથમેરી, બે ધોઈ નાખી છે.
આ તો આપણે ઠંડા પણ ખાઈ શકીએ, બહુ મસ્ત થાય ઠંડા તો. આ લસણ, આદુ, મરચા અને ખાંડ એમાં જ નાખી દીધી છે એટલે એકદમ ઝીણી થઈ જાય ને એ બધું નાખી દેવાનું આમાં. આ છે તલ, આ છે હળદર, લાલ મરચું, આ છે ધાણા જીરું અને આ છે મીઠું. બાજરીમાં બહુ મીઠું ના હોય. બોલો. લીલો નાખી દઈએ એટલે મેથી બેથી સરસ થઈ જાય અને ફૂલાઈ જાય આપણા વડા. થોડોક જ નાખવાનો ઈનો. પછી આને છે ને પીણીને આમાં નાખી દેવાનું દહીંને. અમે તો મોણ નાખતા નથી આમાં, નાખતા હોય નાખે. હવે થોડી છાશ પણ નાખવાની. દહીં થોડુંક નાખ્યું ને, થોડી છાશ. હવે છાશ બહુ થઈ ગઈ, આમાં નાખી દો પાણી. આ જો ડો તૈયાર થઈ ગયો છે. હવે આને ભીના કપડાથી થોડીક વાર એને રાખી દઈએ આપણે. 10 મિનિટ 15 મિનિટ રાખવાનું, પછી આપણે એને બનાવી. હાલો ત્યારે દેખાડું. તૈયાર કરી નાખ્યું છે. બાજરીના વડાનું કમ્પ્લીટ થઈ ગયું છે. એને થોડીક વાર રહેવા દેવાનું હોય. પછી અમારે એક જણા છે ને એ ન ખાય એટલે એના માટે શાક બનાવું છું. મેથી, વટાણા અને લસણનો વઘાર કરીને પછી આમાં 1 ચમચી ચણાનો લોટ નાખવાનો. બહુ સરસ શાક લાગે ભાખરી સાથે. શિયાળાનું સ્પેશિયલ શાક. એ દિવસે મેં તમને કીધું હતું ને કે તેલામાં કાઢી લેવાનું. જો તેલ કાઢ્યું આવી રીતના ડબ્બામાં. જો બધું જ અમે ઢગલો કરી દીધું છે. હવે આપણે જરૂર પડે ને ત્યારે આવી રીતના એક ડબલું રાખવાનું. પછી આવી રીતના આમ લઈ લેવાનું. રોજે ડબ્બો ન ખોલવો પડે. અમે તો શોર્ટ ફેમિલી છીએ એટલે આટલું ઘણા દિવસ ચાલે. આવી રીતના કાઢીને અને રોજ લુવાનું, પણ અમારે લુવાનું નથી. આપણે ટ્રાવેલ્સમાં જવું હોય ને ક્યાંક તોય લઈ જઈએ એટલું. આમાં ઝારનો લોટ ને બધા નાખી શકીએ. એવું લાગે ને એક સરખી ગોળી કરી નાખવાની પેલા. આ થોડો થોડો લોટ લઈને પછી આ ઢાંકી દેવાનો. લોટ ને સુકાઈ જાય નકર લોટ. આને ધીમા ગેસે રાખવાનું.
એટલે ધીમા ગેસે તળાવવા દેવાનું સરસ ગોલ્ડન બ્રાઉનમાં દેખાડું તમને જો Tue mani finalmente felice e contento domani. Oh che emozione, che felicità. Finalmente il segno mi attacca. મેથીના વડા બાજરાની વડા કેવા સરસ લાગે છે બહુ મસ્ત લાગ્યા તમે બધા ટ્રાય કરજો બહુ સરસ બન્યા છે અને મેથીની વટાણા અને ચણા લોટવાળું એવું શાક પણ બહુ સરસ લાગે છે રોટલી ભાખરી બધા સાથે ખાઈ શકીએ આપણે રોટલા સાથે પણ ખાઈ શકીએ એવું સરસ શાક બને છે અત્યારે શિયાળામાં તો મેથી ભરપૂર આવશે છોકરાઓ આ રીતે ખાઈ શકે વડા બનાવીને તો બાજરાનો લોટે પેટમાં જાય અને મેથી પેટમાં જાય એટલે છોકરાઓ આ રીતે ખાઈ શકે બિસ્કિટ જેવા લાગે અને ઠંડા તો બહુ સરસ લાગ્યા એટલે તમે બધા પણ ટ્રાય કરજો અને હવે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું કાલ નવા દિન સાથે નવી શરૂઆત કરશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરી છે આવજો જય શ્રી કૃષ્ણ